નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે દ્રાવણ ચેપ્ટરમાં એમસીક્યુ નો અભ્યાસ કર્યો. હવે એની અંદર આગળ અભ્યાસ કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ની બુક નો ઓર્ડર અપાઈ ગયો છે. આવે એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ છોડીને એમસીક્યુ ની બુક લેવા માટે સ્કૂલ પર બોલાવીશ. હવે તમારે જેડબલઈ અને નીટની અલગ નોટ બનાવવાની છે. કેવી રીતે? તો તમને મોડર્ન એબીસી નામની આખી બુક આપવાના છે અમે. તો એ બુકમાં ચેપ્ટરમાં 150-200 જેટલા એમસીક્યુ હોય. એમાંથી જે એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે તે બધા અમે શીખવીશું, અમે ગણાવીશું. એની જે આગળના ભાગમાં થિયરી છે તે અમે સમજાવીશું. એટલે હવે તમારે જેડબલઈ નીટની એક અલગ નોટ બનાવવાની છે. અને એ અલગ નોટમાં 2 ભાગ પાડી દેવાના છે. આગળનો ભાગ ફોર ટીચર્સ અને પાછળનો ભાગ ફોર સ્ટુડન્ટ્સ. જે કોઈ પણ સર જેડબલઈ નીટ શરૂ કરશે ત્યારે ચેપ્ટરની પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરીની માહિતી આપશે. બોર્ડ પર થિયરીના સૂત્ર લખશે અને એ સૂત્ર તમારે પરફેક્ટ નોટમાં લખવાના છે. સૂત્ર અને થિયરી સમજ પડશે તો જ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. અને એ એમસીક્યુ સોલ્વ કરો છો ત્યારે ટીચર પહેલા ઇમ્પોર્ટન્ટ અઘરા દાખલા એમસીક્યુ ગણાવશે. પહેલો ગણાવ્યો તમારે ગણી લેવાનો, બીજો ગણાવ્યો તે પણ તમારે ગણી લેવાનો, ત્રીજો ગણાવ્યો તે પણ ગણી લેવાનો. હવે ચોથો ટીચર છોડી દેશે અને 5મો ગણાવશે. તો ચોથો શું કામ છોડી દીધો? કારણ કે 1 થી 3 જેવો હતો તે તમારે જાતે ગણવાનો. તો અમે જે કામ કરીએ છીએ તે નોટબુકના આગળના ભાગમાં રાખવાનું છે. સારા અક્ષરે 2 થી 3 કલરની બોલપેનનો ઉપયોગ કરીને ગણવાનું છે. અને તમે જે ગણો છો તે નોટબુકના પાછળના ભાગમાં ગણવાનું છે. એટલે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ ની અંદર જેડબલઈ અને નીટની જે બુક બનાવો છો તો 200 પાનાનો એક નવો ચોપડો લેવાનો છે. એમાં આગળનો ભાગ ટીચર્સ માટે, પાછળનો ભાગ સ્ટુડન્ટ્સ માટે. અને એ બુકના રેગ્યુલર કન્સેપ્ટ અને થિયરીને એમસીક્યુ અમે ગણાવીશું. આજે જેડબલઈ નો પહેલો વિડીયો છે નવી બુક પ્રમાણે. તો હું શરૂઆતથી બધા એમસીક્યુ લખ્યા છે. પહેલી વાર છે એટલે આવતીકાલથી જે ઇમ્પોર્ટન્ટ છે, જે અઘરા એમસીક્યુ છે તે જ નંબર સાથે બોર્ડ પર લખીશું. અને વચ્ચેના જે એમસીક્યુ છોડેલા હશે તે વિદ્યાર્થીએ એ જ નોટમાં તમને બુક આવી જાય. આવતીકાલે આ ચેપ્ટરના એક પીડીએફ ફાઇલ વોટ્સઅપ ગ્રુપમાં હું મૂકીશ. અને એ પીડીએફ ફાઇલમાંથી જે એમસીક્યુ મેં છોડેલા છે તે એમસીક્યુ તમારે નોટના પાછળના ભાગમાં તમારે જાતે ગણવાના છે. હું માનું છું જેડબલઈ નીટની નોટ પરફેક્ટ રેગ્યુલર બનાવવાની છે. કારણ કે અમને ખબર છે પરીક્ષાનો અંતિમ સમય હોય ત્યારે બાળક પાસે નોટ હોય તો જ નોટ વંચાશે. એટલે નોટનો આગળનો ભાગ ચેપ્ટરનો આખો સારાંશ, ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય. પછી જે અમે ગણાવેલા દાખલા છે, અમે ગણાવેલા એમસીક્યુ છે, કયા અઘરા હોય, ઇમ્પોર્ટન્ટ હોય, જે અમે બોર્ડ પર લખીને તમને સમજાવ્યું તે બધા તમારે ઉતારી લેવાના, નંબર આપીને, રકમ લખીને. અને જે સહેલા એમસીક્યુ છે જે અમે તમને ગણવા આપવાના છે તે તમારે નોટના પાછળના ભાગમાં, વચ્ચેથી જે 2 ભાગ પાડ્યા એના પાછળના ભાગમાં તમારે ગણવાના છે. હું માનું છું મારા વિડીયો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. અને અમે નોટ ચેક કરવા માંગીશું જેથી તમને ને મને બી ખબર પડે કે ભાઈ જેડબલઈ ના એક ચેપ્ટરમાં, નીટના એક ચેપ્ટરમાં જેડબલઈ નીટનું કેટલું કામ થયું. તો ચોપડાનો આગળનો ભાગ જે અમે કામ કરેલો છે અને ચોપડાનો પાછળનો ભાગ જે તમે ગણેલા એમસીક્યુ છે એ પ્રમાણે જસ્ટિફાઈ કરી શકાય. અને તો જ આપણે આપણી લડાઈ જીતી શકીશું. હું માનું કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ ની અંદર જેડબલઈ નીટની નોટ બધા સબ્જેક્ટમાં આ જ રીતે કામ કરવાનું છે. નીટની અંદર ફક્ત તમારે નોટ બનાવવાની છે. એના એમસીક્યુ તમારે બુકની અંદર સીધા સોલ્વ કરવાના રહેશે. એમાં કેલ્ક્યુલેશન આવતું નથી. એટલે કેમિસ્ટ્રી, ફિઝિક્સમાં જે દાખલા, જે એમસીક્યુ અમે બોર્ડ પર લખ્યા છે તે રકમ લખીને તમારે ગણવાના રહેશે. રકમ લખીને 4 ઓપ્શન લખીને તમારે એને જસ્ટિફાઈ કરવાના રહેશે. હું નોટ ચેક કરવા મંગાવીશ. સ્કૂલે અમુક ગ્રુપ વાઇઝ નોટ ચેક કરવા મંગાવીશ. પરફેક્ટ લખો તો જ તમે નોટ પરીક્ષાના સમયે વાંચશો, નહીં તો તમે નોટ નહીં વાંચશો. અને પાછળના ભાગમાં સહેલા એમસીક્યુ છે તે તમે નંબર આપીને તમારે ગણવાના છે.
ટૂંકમાં કહેવા માંગો અમને JEE નીટની નોટ પરફેક્ટ જોઈશે અને નોટ પરફેક્ટ હોય તો પરીક્ષાના અંત સમયમાં તમને વાંચવા માટે બહુ ઉપયોગી બનશે. ઓકે, અને જેવી બુક આવી જશે એટલે હું તમને સ્કૂલમાં બોલાવીને આપી દઈશ. હવે પછી જ કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સ અને મેથ્સમાં JEE અને નીટ માટે તમને મોડર્ન ABC આપવામાં આવશે સ્કૂલમાંથી. અને બાયોલોજી માટે એક નવી બુક આવે છે અને એ જેનિટ પબ્લિકેશનની છે, જેમાં નીટની બધી થિયરી અને MCQ પણ આવે છે, એ તમને આપવામાં આવશે. હું માનું છું કે આ કન્સેપ્ટ પ્રમાણે બધાએ JEE નીટની નોટ તૈયાર કરવાની છે. આજે ABC મોડર્ન જે દિલ્હી પબ્લિકેશન છે, દિલ્હીની બુક આવે એટલે મેં પહેલીવાર બધા જ MCQ લખ્યા છે. હવે પછીના બધા સરના વિડીયોમાં જે ઇમ્પોર્ટન્ટ છે, જે અઘરા છે તે MCQ સર ગણાવશે અને તમારે નોટમાં ઉતારવાના. અને જે સરે તમને ગણવા આપ્યા છે એ બોર્ડ પર લખેલું હશે તે તમારે નોટના પાછળના ભાગમાં ગણવાના રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ પહેલો MCQ. નીચેનામાંથી કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે? નીચેનામાંથી કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે? આપણે જોઈ શકીએ મોલાલિટી, ફોર્માલિટી, સપ્રમાણતા. તમે પરીક્ષા આપી ચૂક્યા છે, શીખી ગયા છો. વિચારો કે કઈ એકમ સાંદ્રતા ઉપર આધારિત નથી. મગજથી વિચારો, જવાબ આવવો જોઈએ. તો યાદ કરો કે જે કદ ઉપર આધાર રાખે તે તાપમાન ઉપર આધાર રાખે છે, જે કદ ઉપર આધારિત નથી તે તાપમાન ઉપર આધારિત નથી. તો સાંદ્રતાની કઈ રીતમાં કદ નથી આવતું? તો આપણને તરત જવાબ મળી ગયો, મોલાલિટી, જે સાંદ્ર તાપમાનથી સ્વતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, બીજો MCQ. શુદ્ધ પાણીની મોલારિટી કેટલી? શુદ્ધ પાણીની મોલારિટી વિચારો તો. આવ્યો જવાબ શુદ્ધ પાણીની મોલારિટી. તો મોલારિટી કેટલી? 55.55 અથવા 55.6. કારણ કે આપણે મોલારિટી જોઈએ તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. હવે મોલ એટલે શું? વજન છેદમાં અણુભાર ઇન્ટુ લીટર. હવે શું? 1 લીટર પાણી, 1 લીટર પાણીનું વજન કેટલું થાય? 1000 ગ્રામ છેદમાં એનો અણુભાર 18 ગુણ્યા કદ કેટલું? 1 લીટર. 1000 ભાગ્યા 18 એટલે જવાબ આવે 55.55. એની જગ્યાએ તમે 56 લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો MCQ. બધી અવસ્થામાં ખાલી જગ્યા એ શુદ્ધ દ્રાવણ છે. બધી અવસ્થામાં ખાલી જગ્યા એ શુદ્ધ દ્રાવણ છે. C6H6 બેન્ઝીન, C6H5CH3 ટોલ્યુઇન, બેન્ઝીન અને ટોલ્યુઇન. C2H5Br બ્રોમોઇથેન, આયોડોઇથેન. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોઇથેન, ઇથેનોલ. કોણ શુદ્ધ દ્રાવણ છે? બધી અવસ્થામાં શુદ્ધ દ્રાવણ કોણ છે? વિચારો. અગત્યનો MCQ છે. વિચાર માંગી લીધો ને? શું જવાબ આવે? ક્લિયર નથી થતો, હું સમજાવું. શુદ્ધ દ્રાવણ એટલે કોને કહેવાય? જે એકબીજામાં ભેગું ન થાય તે શુદ્ધ. ભેગું થાય તો અશુદ્ધ થઈ જાય, મિશ્રણ થઈ જાય. તો બેન્ઝીન, ટોલ્યુઇન એટલે આદર્શ દ્રાવણ. બ્રોમોબેન્ઝીન, બ્રોમોઇથેન, આયોડોઇથેન આદર્શ. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. પણ આન્સર આવશે ડીધી. આયોડોઇથેન અને ઇથેનોલ એકબીજામાં મિશ્ર થતા નથી. બંનેને ભેગા કરો તો પણ એ બંનેથી અલગ જ રહે છે. એટલે શુદ્ધ દ્રાવણ એટલે એકબીજામાં ભેગું ન થાય તે. વિચારમાં કે આવા MCQ ને આપણે શોધમાં રહેવાનો. આ અગત્યનો IMP. ચોથો MCQ વાંચીએ. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ ખાલી જગ્યા છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુ પ્રવાહીમાં દ્રાવ્યતા એ ખાલી જગ્યા છે. ઓપ્શન વાંચો. તાપમાન વધતા વધે, વાયુ દબાણ સાથે ઘટે, તાપમાન વધે તેમ ઘટે, લીધેલા પ્રવાહીના જથ્થા સાથે ઘટે. વિચારો શું આવશે?
વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુ પ્રવાહીમાં ઓગળે તે શું થાય? તાપમાન. કયો ઓપ્શન આવશે વિચારો? આવ્યો જવાબ? જવાબ આવશે સી. કેમ? તાપમાન વધારવામાં આવે તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. આપણે શીખી ગયા. ગરમ સોડા અને ઠંડી સોડાનું ઉદાહરણ આપ્યું. ગરમ સોડા તો એ આપણને સ્ટ્રોંગનેસ લાગતી નથી, કારણ કે એનું તાપમાન વધારે છે. તાપમાન વધારે છે તો એમાં જે CO2 ઓગાળેલો છે તે શું થયો? વાયુ સ્વરૂપમાં બહાર નીકળી ગયો. એટલે તાપમાન વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાછો અગત્યનો MCQ, 5મો MCQ. જે હું IMP લખીશ અને અમે જે ગણાવીશું તે બધા IMP અગત્યના હશે. આજે પહેલી વાર છે એટલે હું બધા લખ્યા છે મેં. હવે બીજી વાર નેક્સ્ટ વિડીયોમાં અગત્યના અને IMP જ ગણીશું. પાણીમાં બનાવેલા 1% સોડિયમ કાર્બોનેટના દ્રાવણનું ગલનબિંદુ ખાલી જગ્યા છે. ગલનબિંદુ. ગલનબિંદુ એટલે ઠાર બિંદુ બી તમે લખી શકો. પાણીમાં જે દ્રાવણ બનાવેલું છે 1% સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, એનું ગલનબિંદુ ખાલી જગ્યા. ગલનબિંદુ એનું બીજું નામ ઠાર બિંદુ. તો થિયરીમાં આપણે શીખી ગયા કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હોય. શુદ્ધ દ્રાવક હોય તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. આપણે સગુવાળો કન્સેપ્ટ એપ્લાય કરવાનો થિયરીમાં શીખી ગયા. શુદ્ધ દ્રાવક, એમાં તમે કોઈ દ્રાવ્ય ઉમેરો તો દ્રાવણ બને. તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. જેનું બાષ્પ દબાણ ઓછું હોય તેનું ઉત્કલન બિંદુ વધારે હોય. ઉપર જવું હોય તો વધારે તાપમાન વધારવું પડે. એનું ઠાર બિંદુ ઓછું હોય અને અભિસરણ દબાણ વધારે. એક મેં સૂત્ર લખાવેલું છે આગળને, જે તમે JEE નોટનો આગળના સૂત્ર વાળો પોર્શન જોશો એમાં તમને મળશે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું. તો હવે વિચાર કરો કે 1%, હવે પાણી શુદ્ધ દ્રાવક એટલે કોણ? પાણી. તો પાણીનું ઠાર બિંદુ કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ. તો પાણીમાં જે દ્રાવણ બને તેનું ઠાર બિંદુ કેટલું? 0 કરતા ઓછું. આન્સર બોમ્બે JEE માં નીટમાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં IMP લખ્યો છે કે પાણીમાં બનાવેલા 1%, આ 1% સાથે કોઈ સંબંધ નથી. 1% ને બદલે 5% કે તો પણ ટૂંકમાં પાણીનું ઠાર બિંદુ જો 0 ડિગ્રી સેલ્સિયસ છે તો પાણીમાં જે કોઈ બી દ્રાવણ બનાવો, પદાર્થ ઓગાળીને, ઘન પદાર્થ ઓગાળીને જે કોઈ બી દ્રાવણ બનાવો તેનું ઠાર બિંદુ પાણીના ઠાર બિંદુ કરતા નીચું આવે. એ 0 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ 6થો MCQ. દ્રાવણના ઘટક કણો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. દ્રાવણના ઘટક કણો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તો તે દ્રાવણને ખાલી જગ્યા કહે છે. વિચારો, તે દ્રાવણને શું કહેવામાં આવે છે? રકમ વાંચીને વિચારો. દ્રાવણના ઘટક કણો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તો તે દ્રાવણને ખાલી જગ્યા કહેવાય. સાચું દ્રાવણ, મંદ દ્રાવણ, દ્વિઅંગી દ્રાવણ કે આદર્શ? તરત જવાબ આવ્યો આદર્શ દ્રાવણ. કારણ આદર્શ દ્રાવણ એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, 7મો MCQ. વાયુની દ્રાવ્યતા એ તેના દબાણ સાથે સંબંધિત છે. સો P is proportional to X. વાયુની દ્રાવ્યતા એના દબાણ સાથે સંબંધિત છે. એ નિયમ ખાલી જગ્યાએ આપ્યો. રાઉલ્ટનો નિયમ, ઓસ્વાલ્ડનો નિયમ, વિસ્તરણનો નિયમ કે હેનરીનો નિયમ? યુ નો, હેનરીનો નિયમ. વાંચો એટલે તરત જવાબ નીકળવો જોઈએ. આ અગત્યનો MCQ આવ્યો ફરી પાછો IMP. હું જે IMP લખું છું તે તમારી નોટમાં હશે, હોવા જોઈએ, અને નોટમાં પણ એ IMP લખાઈ જવા જોઈએ. હું પરફેક્ટ કહું છું, નોટ બહુ પરફેક્ટ બનાવવાની છે. 200 પાનાની નોટ, આગળનો પોર્શન ફોર ટીચર્સ. અમે જે લખાવ્યું, જે કરાવ્યું તે આગળ લખવાનું. જે અમે દાખલા ગણવા આપીએ છીએ તે પાછળ ગણવાના છે. એ જ કન્સેપ્ટ થી નોટ બનાવવાની રહેશે. ઊંચા વિસ્તારમાં એટલે પર્વત ઉપર ગઈએ, ઊંચાઈ ઉપર ગઈએ, ઊંચા વિસ્તારમાં પાણીનું ગલનબિંદુ ઘટે છે કારણ કે
ઊંચા વિસ્તારમાં પાણીનું ગલનબિંદુ ઘટે છે કારણ કે વાતાવરણનું દબાણ ઘટે, તાપમાન ઘટે, વાતાવરણનું દબાણ વધે, આપેલામાંથી એક પણ નહીં. શું આવે વિચારો? આવ્યો જવાબ? સ્પાર્ક થયો? ઓકે, આઈ ટેલ યુ, એનો જવાબ આવશે એ, કે ઊંચા વિસ્તારમાં પાણીનું ગલનબિંદુ ઘટે કારણ કે વાતાવરણનું દબાણ ઘટે છે. હું ઉદાહરણ આપું તો વિદ્યાર્થી મિત્રો તમે જોજો, અત્યારે આ પૃથ્વીનું વાતાવરણ છે, અહીં એક વાતાવરણ છે, પૃથ્વીનું વાતાવરણ. હવે અહીં પાણી લઈએ તો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. હવે ઊંચાઈ ઉપર ગઈએ, ઊંચાઈ ઉપર જાય તો વાતાવરણનું દબાણ ઘટે, ધારી લેવું કે 0.5 વાતાવરણ થયું. તો આ પાણીને ત્યાં ગરમ કરવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ કરતા તો ઓછું, એટલે કે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે. અને હું તમને સૂત્ર લખાવી ગયો કે જેમ વાતાવરણનું દબાણ ઘટે તેમ પાણીનું ઉત્કલન બિંદુ ઘટે. હવે ઉત્કલન બિંદુ ઘટે છે તો એનો અર્થ કે એનું ઠાર બિંદુ પણ શું થવાનું? ઘટે, કારણ કે પાણીનું ઊંચાઈ ઉપર ગયા તો વાતાવરણનું દબાણ ઓછું થયું, વાતાવરણનું દબાણ ઓછું તો એનું ઉત્કલન બિંદુ ઓછું. પહેલા પૃથ્વી પર 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળતું હતું, હવે તે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો એ પાણી શું થયું? નીચા તાપમાને ઉકળશે, એનો અર્થ કે એનું ઠાર બિંદુ બી શું થવાનું? ઘટવાનું. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વચ્ચેનો ડિફરન્સ કેટલો હતો? 100 નો. પાણીનું ગલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ, એનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ, ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે ઊંચાઈ ઉપર પાણીને લઈ ગયા તો એનું ઉત્કલન બિંદુ કેટલું થયું? 80 ડિગ્રી સેલ્સિયસ. એનું ગલન બિંદુ કેટલું થશે? -20 ડિગ્રી સેલ્સિયસ. ડિફરન્સ કેટલો રહેવાનો? 20. 100 નો રહેવાનો જ. હું શું કહેવા માંગુ કે ઊંચાઈ ઉપર ગયા તો વાતાવરણનું દબાણ ઘટ્યું, તેનું ઉત્કલન બિંદુ ઘટે છે, તેના ઠાર બિંદુમાં પણ શું થાય? ઘટાડો થાય. મને એ જ કહેવામાં આવ્યું છે ઊંચા વિસ્તારમાં પાણીનું ગલન બિંદુ એટલે કે ઠાર બિંદુ ઘટે છે. શું કામ? તો ઊંચા વિસ્તારમાં વાતાવરણનું દબાણ ઘટે છે. બહુ અગત્યનો એમસીક્યુ, પહેલી નજરમાં આપણો ખોટો પડી શકે એવો. 9મો એમસીક્યુ, નીચેનામાંથી ખાલી જગ્યા એ સંખ્યાત્મક ગુણધર્મ છે. સંખ્યાત્મક ગુણધર્મ કયો? ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ, બાષ્પ દબાણ, ગલન બિંદુ. શું આવે જવાબ? આ તો બધા જ છે? ના, આ બધા નથી. શું આવશે? તો તમે જોઈ શકો છો આન્સર બોમ્બે આવશે. કારણ આપણા સંખ્યાત્મક ગુણધર્મ કયા? તો ઉત્કલન બિંદુમાં વધારો, અહીં વધારો શબ્દ હોવો જોઈએ, જે નથી. એકલું ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. આપણા 4 સંખ્યાત્મક ગુણધર્મ કયા? ઉત્કલન બિંદુમાં વધારો, બાષ્પ દબાણમાં ઘટાડો, ઠાર બિંદુમાં ઘટાડો, અભિસરણ દબાણ. તો આપણો સાચો સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ. આ ઉત્કલન બિંદુમાં વધારો હોય તો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ થઈ જાય. બાષ્પ દબાણમાં ઘટાડો તે પણ સંખ્યાત્મક ગુણધર્મ થઈ જાય. ગલન બિંદુમાં ઘટાડો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ થઈ જાય. એટલે આપેલા એમસીક્યુ માટે સાચો આન્સર બોમ્બે. 10મો, ખાલી જગ્યાએ પ્રવાહીનું વાયુમાં દ્રાવણ છે. સરળતાથી આવડશે. પ્રવાહીનું વાયુમાં દ્રાવણ એટલે પ્રવાહી વાયુમાં ઓગળેલો હોય તો વાયુ દ્રાવણ હવા, પાણીમાં આલ્કોહોલ, ગોળમાં મર્ક્યુરી, હવામાં ભેજ. યુ નો આન્સર ડીધી, હવામાં ભેજ. દેખાયો કયા સ્વરૂપમાં? વાયુ, એમાં પ્રવાહી ભેજ ઓગાળેલો છે. તો આ 10મો એમસીક્યુ. હવે આપણે જોઈએ 11મો એમસીક્યુ. વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી? જો ફરી પાછું આવ્યું, કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી? બાષ્પ દબાણ, અભિસરણ દબાણ, ઉત્કલન બિંદુમાં વધારો, ગલન બિંદુમાં ઘટાડો. સો આન્સર સીધો મળી ગયો એ, બાષ્પ દબાણ. કારણ કે આ ત્રણ સંખ્યાત્મક ગુણધર્મ છે. બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. જો સંખ્યાત્મક ગુણધર્મ બનાવવો હોય તો શું હોવું જોઈએ? બાષ્પ દબાણનો ઘટાડો શબ્દ હોય તો એ સંખ્યાત્મક ગુણધર્મ બને. 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આદર્શ દ્રાવણના આપણે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણનો અભ્યાસ કરી ગયા. કયું વિધાન ખોટું છે? મિશ્રણની ઉર્જા શૂન્ય હોય,
મિશ્રણમાં થતા કદનો ફેરફાર શૂન્ય હોય, રાઉલ્ટના નિયમને અનુસરે, આદર્શ વાયુમાં પરિણમે. શું આવે વિચારો? આદર્શ દ્રાવણ માટે ખોટું વિધાન શોધવાનું છે. આ તો સાચું જ છે. આદર્શ દ્રાવણ ઉષ્મા મેળવતો નથી કે ઉષ્મા ગુમાવતો નથી. કદનો ફેરફાર શૂન્ય, રાઉલ્ટના નિયમને અનુસરે, આન્સર દિલ્હી. આદર્શ વાયુમાં પરિણમે છે. એટલે કે આદર્શ દ્રાવણ છે તે વાયુમાં આદર્શ દ્રાવણમાંથી આદર્શ વાયુ બને એવું કહી શકાય નહીં. ખૂબ અગત્યનો એમસીક્યુ આવ્યો ફરી પાછો. રસોઈ બનાવવાના સમયમાં પ્રેશર કુકર ઘટાડો કરે છે કારણ કે, સવાલ સમજો, રસોઈ બનાવવાના સમયમાં એટલે રસોઈ બનાવવા માટે જે સમય લાગે તેમાં પ્રેશર કુકર ઘટાડો કરે છે. શું કામ? ગરમી સમાન રીતે વિસ્તરણ પામે, દબાણ રસોઈને ગરમ કરે છે, કુકરની અંદર પાણીના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, કુકરની અંદર પાણીના ગલન બિંદુમાં ઘટાડો થાય છે. શું આવે વિદ્યાર્થી મિત્રો જવાબ? નક્કી કરો તો. જવાબ સી. કુકરની અંદર પાણીના ઉત્કલન બિંદુમાં વધારો થાય. શું કામ? તો જોજો. હવે આ પ્રેશર કુકર છે, એની અંદર દબાણ 1 વાતાવરણ છે. હવે અહીં પાણી છે, આ એની અંદર ચોખા છે. ઓકે, હવે તમે આ પ્રેશર કુકરને ગરમ કરો તો અંદરનું દબાણ 1 વાતાવરણ હતું તે વધવાનું 5 વાતાવરણ. તો એમાં જે પાણી છે તે પાણી હવે ક્યારે ઉકળશે? એનું દબાણ 5 વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે જ એ પાણી બાષ્પમાં રૂપાંતર પામે. ત્યાં સુધી પાણીમાંથી બાષ્પ બનવાની નથી. એનો અર્થ કે એ પાણીનું દબાણ 5 વાતાવરણ ન થાય ત્યાં સુધી એ પાણી ગરમ ને ગરમ જ હશે. અને પાણી પુષ્કળ ગરમ હશે પણ એની વરાળ નહીં બને તો આવા ગરમ પાણીમાં ચોખાનો દાણો ઝડપથી બફાઈ જાય છે. તમે બહાર તપેલીની અંદર જો રસોઈ બનાવો તો આ પાણી છે અને આ ચોખા છે, તો અહીં વાતાવરણનું દબાણ તો આ પાણી ગરમ થઈને ક્યાં જતું રહેશે? વરાળમાં. આ પાણી વરાળમાં જતું રહેશે તો એ પાણી વધારે ગરમ નહીં થશે, કારણ કે એક બારે એ પાણીની વરાળ બનીને બહાર નીકળી ગયું. તો અહીં પાણી ઓછું ગરમ થશે, જ્યારે અહીં પાણી પુષ્કળ ગરમ હશે, કારણ એ પાણીની વરાળ બનવાની નથી. શું કામ નથી બનવાની? પ્રેશર કુકરમાં દબાણ 5 વાતાવરણ જેટલું કર્યું એટલા માટે. આથી એ પાણી પુષ્કળ ગરમ હોય તો એમાં રહેલો ચોખાનો દાણો, અન્નનો દાણો ઝડપથી બફાઈ જાય છે. આગળ આપણે શીખી ગયા. તો રસોઈ બનાવવાના સમયમાં પ્રેશર કુકર ઘટાડો કરે છે કારણ કે કુકરની અંદર પાણીના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. 14માં એમસીક્યુ. વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ માટે વોન-ટોપ અવયવ ખાલી જગ્યા છે. મિત્રો, વિદ્યુત અવિભાજ્ય જેનું વિભાજન ન થાય તેને અવિભાજ્ય કહેવાય. એટલે કે એને તોડી ન શકાય. આપણે શીખી ગયા કે જેનું વિયોજન ન થાય, જેનું સુયોજન ન થાય એના માટે વોન-ટોપ અવયવનું મૂલ્ય 1 થાય. કારણ કે સાચો અણુભાર એ જ એનો અસામાન્ય અણુભાર થાય. આથી I બરાબર 1/1. સાચો અણુભાર અને અસામાન્ય અણુભાર સમાન. 15માં એમસીક્યુ. નીચેનામાંથી કઈ જોડ રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન દર્શાવે? કઈ જોડ રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન દર્શાવે છે? એસિટોન વત્તા કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્લોરોફોર્મ, ઇથાઇલ આલ્કોહોલ અને સાયક્લોહેક્સેન, એસિટોન અને ક્લોરોફોર્મ. વિચાર, મેં ઉદાહરણ લખાવ્યા છે. કઈ જોડ રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન ધરાવે છે? ઉદાહરણ મોઢે હોવા જોઈએ. રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન ધરાવે એટલે કે એનું બાષ્પ દબાણ વધે. આન્સર આવશે દિલ્હી. તમે બુકની અંદર જોશો તો એની અંદર તમને ઋણ વિચલનમાં એસિટોન અને ક્લોરોફોર્મના ઉદાહરણ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના એમસીક્યુ નો અભ્યાસ કરીશું. આપણે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે એમસીક્યુ જોયા. આ વિડીયોમાં એમસીક્યુ કન્ટિન્યુ કરીએ છીએ અને મેં તમને નોટ કેવી રીતે બનાવવાની એની પણ વાત કરી. હવે આ વિડીયોમાં આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ છે એ એમસીક્યુ અમે શિક્ષકો કરીશું અને બાકીના એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાના રહેશે. ઓકે, હવે 18માં એમસીક્યુ જોઈએ. બે પ્રવાહીના એઝોટોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ એ તે પ્રવાહી કરતા ઓછું હોય છે.
હવે બે પ્રવાહીને ભેગા કરવામાં આવે તો એઝિયોટોપિક મિશ્રણ મળે છે અને આ એઝિયોટોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ એ પ્રવાહીના ઉત્કલન બિંદુ કરતા ઓછું છે. તો ચાલો ઓપ્શન વાંચો. રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન દર્શાવે, રાઉલ્ટના નિયમમાં ઋણ વિચલન ન દર્શાવે, રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે, તે સંતૃપ્ત છે. હવે બે પ્રવાહીના એઝિયોટોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ તે પ્રવાહી કરતા નીચું છે, એટલે પ્રવાહી કરતા તેનું ઉત્કલન બિંદુ કેવું છે? નીચું. હવે ઉત્કલન બિંદુ જેનું નીચું હોય તેનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે. એટલે બાષ્પ દબાણ વધારે હોય એટલે તેનો આલેખ આદર્શ દ્રાવણ કરતા ઉપર જશે. એનો અર્થ કે તે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન ધરાવે. વિદ્યાર્થી મિત્રો, રાઉલ્ટના નિયમમાં ધન વિચલન, તમે જો ધન વિચલન અને ઋણ વિચલનનો આલેખ જોશો તો જે આદર્શ દ્રાવણના આલેખ કરતા ઉપર જાય તેને ધન વિચલન કહેવાય. ઉપર કોણ જશે? જેનું બાષ્પ દબાણ વધારે હોય. બાષ્પ દબાણ કોનું વધારે હોય? જેનું ઉત્કલન બિંદુ નીચું હોય. તો એઝિયોટોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ એ પ્રવાહી કરતા ઓછું છે. એનો અર્થ કે આ જે મિશ્રણ બન્યું તેનું ઉત્કલન બિંદુ ઓછું. એનું ઉત્કલન બિંદુ ઓછું એટલે એનું બાષ્પ દબાણ વધારે. બાષ્પ દબાણ વધારે તેથી તે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આનો જવાબ આપવાનો. બીજો એક નવો શબ્દ છે, આ ખૂબ અગત્યનો એમસીક્યુ હતો. બીજો એક નવો શબ્દ એનસીઆરટી માં નથી. અભિસરણ શબ્દ ખાલી જગ્યાએ દર્શાવ્યો હતો. અભિસરણ શબ્દ કોણે, કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યો? ટ્રબી, ગ્રેહામ, એબી નોલેટ અને ટિન્ડર. તો એનસીઆરટી માં નથી, ઇન્ફોર્મેશન તરીકે આ શબ્દને યાદ રાખીશું કે અભિસરણ શબ્દ એ એબી નોલેટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો હતો. બીજો એક પ્રશ્ન 21મો, દ્રાવકનું ગલન બિંદુ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીને લીધે ખાલી જગ્યા છે. કોઈ પણ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો તેના ગલન બિંદુમાં શું થાય? તમે થિયરી યાદ કરો કે દ્રાવક એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો એનું બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે. તો દ્રાવકના ગલન બિંદુ ઉપર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો શું થાય? જવાબ આવ્યો, એનું ગલન બિંદુ ઘટે છે. ખૂબ અગત્યનો એમસીક્યુ છે. જેડબલ્યુ ની ગુજકેટમાં વારંવાર આ એમસીક્યુ પૂછાઈ ગયો છે. નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હશે? વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હશે? એના માટે ચારે ચાર દ્રાવણના આપણે સગુ ગણવો પડશે. તો આપણને ખબર છે સગુ એટલે સંખ્યાત્મક ગુણધર્મ બરાબર આઈસી. સંખ્યાત્મક ગુણધર્મ બરાબર આઈસી. આ એટલે કણોની સંખ્યા અને સી એટલે સાંદ્રતા. ચાલો આનો સગુ આપણે ગણીએ તો સાંદ્રતા, કણ કેટલો? ગ્લુકોઝમાં પોતે જ એક કણ અને એની સાંદ્રતા 0.1 એટલે 1 ગુણ્યા 0.1, 1 ગુણ્યા 0.1 બરાબર એનો સગુ આવ્યો 0.1. ચાલો આનો સગુ ગણીએ. આમાં કણોની સંખ્યા કેટલી? 3. એક બેરિયમ અને 2 ક્લોરીન, તો 3 ગુણ્યા એની સાંદ્રતા 1, એનો જવાબ આવ્યો 3. એનો સગુ થયો 3. આ બાજુ જોઈએ, આમાં કણોની સંખ્યા 2 ગુણ્યા સાંદ્રતા 0.1, આથી જવાબ આવ્યો 0.2. અહીં જોઈએ યુરિયા, કણની સંખ્યા 1 અને સાંદ્રતા છે 0.1, સો એનો જવાબ આવ્યો 0.1. ચાલો દરેકનો સગુ આપણે શોધી નાખ્યો. સગુ શોધે પછી આપણને એક સૂત્ર ખબર હોવી જોઈએ. આગળ આપણે લખી ગયા, સગુ એટલે સંખ્યાત્મક ગુણધર્મ વધે તેમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. આ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણને એમ કીધું કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હશે, તો આપણને ઉત્કલન બિંદુ વધારે શોધવાનું છે. એનો અર્થ કે કોનો સગુ વધારે? તો સગુ વધારે કોનો છે? આન્સર સી. હજુ વિદ્યાર્થી મિત્રો વારંવાર જેડબલઈ નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા દ્રાવણનો સંખ્યાત્મક ઉત્કલન બિંદુ વધારે?
ઉત્કલન બિંદુ કોનું વધારે હોય? જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે હોય એવા બધા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય, ઉત્કલન બિંદુ વધારે હોય, ઠાર બિંદુ ઓછું હોય, અભિસરણ દબાણ વધારે હોય. આન્સર આવશે સી વિદ્યાર્થી મિત્રો. આના જેવો જ બીજો એક અગત્યનો એમસીક્યુ જોઈએ. આ એમસીક્યુ પણ બહુ અગત્યનું છે. નીચેનામાંથી કયા દ્રાવણનું ગલન બિંદુ નીચું હશે? ગલન બિંદુ નીચું કોનું? ચાલો હવે ગલન બિંદુ નીચું શોધવું હોય તો ફરી પાછો આપણે સગુવાળો સંબંધ વાપરવો પડે. સંખ્યાત્મક ગુણધર્મ બરાબર IC. ચાલો અહીં કણની સંખ્યા 2 અને સાંદ્રતા 0.1, આથી એનો સગુ થશે 0.2. આનો સગુ ગણીએ કણની સંખ્યા 2, એની સાંદ્રતા 0.01, આથી એનો સગુ 0.02 થશે. આનો સગુ ગણીએ કણની સંખ્યા 2, એની સાંદ્રતા 1, આથી એનો સગુ થશે 2. અહીં જોઈએ કણની સંખ્યા 2, એની સાંદ્રતા 0.001, આથી એનો સગુ થશે 0.002. હવે સગુ શોધાઈ ગયો સંખ્યાત્મક ગુણધર્મ. તો દરેકનું એક સૂત્ર આપણે જાણીએ છીએ તે બોલો. જેનો સગુ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું. તો ઠાર બિંદુ એટલે ગલન બિંદુ ઓછું. ગલન બિંદુ ઓછું કોનું? જેનો સગુ વધારે. સગુ કોનો વધારે છે? આન્સર સી. સરળતાથી જવાબ આપી શકો. જેનો સગુ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું, અભિસરણ દબાણ વધારે. બીજો એક અગત્યનો આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી અમે શિક્ષક મિત્રો એવા જ એમસીક્યુ કરાવવાના છે જે બહુ અગત્યના હોય અને બાકીના એમસીક્યુ તમારે જાતે કરવાના રહેશે. સમાન સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ ક્લોરાઇડના અભિસરણ દબાણનો યોગ્ય ક્રમ લખવાનો છે. આ દરેકની સાંદ્રતા સમાન છે એટલે તમારે દરેકનો સગુ શોધવો પડે. આ દરેકની સાંદ્રતા સમાન છે પણ આમાં કણ કેટલો? ગ્લુકોઝમાં કણ 1, પોટે, NaCl માં કણ 2 અને બેરિયમ ક્લોરાઇડમાં કણ 3. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એમાં કણની સંખ્યા થઈ ગઈ 3, એક બેરિયમ અને 2 ક્લોરીન. હવે દરેકનો સગુ શોધીએ તો આપણને ખબર છે સગુ બરાબર IC. C એટલે સાંદ્રતા 3 ની સમાન છે. હવે કોનો સગુ વધારે? જેનો કણ વધારે. જેમાં કણોની સંખ્યા વધારે તેનો સગુ વધારે આવશે. હવે કણોની સંખ્યા વધે એટલે સગુ વધે. સગુ વધે એટલે વાક્ય બોલવાનું. સગુ વધે તેમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. તો સૌથી વધારે અભિસરણ દબાણ કોનું વધારે? જેનો સગુ વધારે. સૌથી વધુ સગુ કોનો છે? બેરિયમ ક્લોરાઇડ, પછી સોડિયમ ક્લોરાઇડ અને પછી ગ્લુકોઝ. સો આન્સર A. વારંવાર JEE માં એમસીક્યુ પૂછાઈ ગયો છે કે કયા દ્રાવણ માટે એનો અભિસરણ દબાણ વધારે હોય? તો જેનો સગુ વધારે તેનું અભિસરણ દબાણ વધારે. આનો સગુ 3, આનો સગુ 2 અને આનો સગુ 1. વિદ્યાર્થી મિત્રો બીજો એક થિયરી બેઝ એમસીક્યુ. મોલલ અવનયન અચળાંક એ દ્રાવકના ગલન બિંદુ T0F, ફ્યુઝન ઉષ્મા ડેલ્ટા HF અને આણ્વીય દર m સાથે નીચેના પૈકી કયો સંબંધ ધરાવે? ઇન્ફોર્મેશન આપણે થિયરીમાં NCERT માં લખી ગયા છે. ચાલે 4 સૂત્રની કમ્પેરિઝન કરો. આ સૂત્ર મોટે હોય તો તમે સરળતાથી જવાબ લખી શકીએ. અહીં પહેલું જોઈએ Kf બરાબર RT0 m છેદમાં ડેલ્ટા HF ઇન્ટુ 1000. હવે આ સૂત્રમાં આપણે કમ્પેરિઝન કરીએ તો અહીં કંઈક ખૂટે છે. આપણને સૂત્ર જો ખબર હોય તો આપણને સીધો જવાબ ખબર પડી શકે કે મોલલ અવનયન અચળાંક Kf નું સૂત્ર Kf બરાબર R T0 સ્ક્વેર m છેદમાં 1000 ઇન્ટુ ડેલ્ટા HF. અને તમને ખબર છે કે જો આ અણુભાર દ્રાવકનો એને જો આના છેદમાં મૂકવામાં આવે તો બીજું સૂત્ર મેં તમને લખાવેલું R T0 સ્ક્વેર છેદમાં 1000 ઇન્ટુ LF. તમને લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન તમને ખબર છે LF. એટલે LF ક્યારે? જો આ m આની નીચે આવે તો સાચો આન્સર મને મળી ગયો D. વિદ્યાર્થી મિત્રો ફરી પાછો તમારી આગળ ખૂબ અગત્યનો એમસીક્યુ 29મો. નીચેનામાંથી કયા દ્રાવણનું ગલન બિંદુ ઊંચું હશે? કયા દ્રાવણનું ગલન બિંદુ ઊંચું? ગલન બિંદુ ઊંચું એટલે દરેકનો સગુ ગણવો પડશે. 4 ઓપ્શનમાં સગુ ગણવાનું. સગુ બરાબર IC. યુરિયામાં કણ 1 અને એની સાંદ્રતા 0.01, સો સગુ 0.02 આવ્યું. આમાં જોઈએ કણની સંખ્યા 3 અને એની સાંદ્રતા 0.01,
સો 0.03 એનો સગું આવ્યું. અહીં કણની સંખ્યા 2, સાંદ્રતા 0.01, સો 0.02. અહીં જોઈએ કણની સંખ્યા 2, સાંદ્રતા 0.01 બરાબર 0.02. ચાલો 0.02. તો તમે જોઈ શકો છો કે સગું શોધી નાખ્યો આપણે દરેકનો. હવે આપણે વાક્ય બોલવાનું, જેનો સગું વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું અને અભિસરણ દબાણ વધારે. તો ઠાર બિંદુ ઓછું, હવે ઠાર બિંદુ સૌથી ઓછું કોનું આવશે? તો તમે જોઈ શકો સૌથી જેનો સગું વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું. મારે અહીં ઠાર બિંદુ વધારે શોધવાનું છે, તો આપણે રિવર્સ વાક્ય બોલવાનું કે જેનો સગું ઓછો તેનું બાષ્પ દબાણ વધારે, ઉત્કલન બિંદુ ઓછું, ઠાર બિંદુ વધારે. તો કોનો સગું ઓછો? તો તમે જોઈ શકો આન્સર આવશે A. કારણ એનો સગું કેટલો છે? 0.01. કારણ કે યુરિયા માટે કણ 1 અને એની સાંદ્રતા 0.01. આથી એમાં કણોની સંખ્યા ઉપર તેનો સગું થયો 0.01. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એક MCQ તમને JEE નીટની બુકમાં વારંવાર જોવા મળે છે. ત્યાર પછી આગળનો MCQ જોઈએ, ખૂબ અગત્યનો છે, JEE અને નીટમાં પૂછાઈ ગયો છે. બહુ જ અગત્યતા ધરાવે છે. JEE અને નીટની પરીક્ષામાં વારંવાર આ પ્રકારના MCQ આવી ગયા છે. સિમ્પલ વગર કેલ્સી આપણે ગણી શકીએ એવો MCQ છે. 35મો, ક્ષાર MX2 એ નીચે મુજબ વિયોજન પામે છે. એટલે આ એક ક્ષાર છે, તેનું વિયોજન આ પ્રમાણે થાય, MX2 it gives M+2 અને 2X-. આપેલ ક્ષારનું ગલન બિંદુ એ સુક્રોઝની મોલાલિટી ના 2 ગણી કરીએ તેટલું છે. એટલે આ જે ક્ષાર છે એનું ગલન બિંદુ કેટલું? તો સુક્રોઝની મોલાલિટી ડબલ કરીએ એના જેટલું છે. તો ક્ષારનો આયનીકરણ અંશ શોધો. સૌથી પહેલા ક્ષાર, તમે રકમ સમજ પડી ગઈ. ક્ષાર જેનું આયનીકરણ થાય છે તેનું ગલન બિંદુ કેટલું? તો સુક્રોઝના દ્રાવણની મોલાલિટી 2 ગણી કરો એના જેટલું એનું ગલન બિંદુ છે. તો ક્ષારનો આયનીકરણ અંશ શોધો. આપણે એનું આયનીકરણ કરવાનું, MX2 M+2 2X-. ધારો કે આના મોલ શરૂઆતમાં 1 0 0, આલ્ફા જેટલો આયનીકરણ પામે તો આલ્ફા બને, આ 2 આલ્ફા બને. આ બાકી કેટલો? તો 1 માંથી આલ્ફા બાદ કરો, 1 - આલ્ફા. બીજું કેટલું બાકી રહેશે? આલ્ફા. આ કેટલું બાકી રહેશે? 2 આલ્ફા. ઓકે, હવે આઈ નું આપણને સૂત્ર ખબર છે, વિયોજન પછીના કુલ કણની સંખ્યા મોલ, વિયોજન પછીના કુલ કણની સંખ્યા અથવા કુલ મોલ છેદમાં શરૂઆતના મોલ. હવે વિયોજન થઈ ગયા પછી મારી પાસે બાકી રહેલા મોલ કેટલા? 1 - આલ્ફા, આલ્ફા, 2 આલ્ફા છેદમાં શરૂઆતના મોલ કેટલા? 1. સો આ કેન્સલ થઈ જાય, તો I બરાબર 1 + 2 આલ્ફા. હવે આપણે જોઈએ તો બીજા સાંદ્રતાનો ઉપયોગ કરીએ, ડેલ્ટા TF બરાબર KF * M. ડેલ્ટા TF2 એટલે બીજું દ્રાવણ, તો KF * M2. હવે M2 એટલે સાંદ્રતા કેટલી કરો છો તમે? જે સુક્રોઝના દ્રાવણની મોલાલિટી 2 ગણી કરો છો, એટલે M2 ને બદલે હું 2M1 મૂકીશ. સાંદ્રતા તમે મોલાલિટી 2 ગણી કરો છો ત્યારે એનું ઠાર બિંદુ કેટલું? તો આ દ્રાવણના ઠાર બિંદુ જેટલું થશે કે એની મોલારિટી બમણી કરીએ એટલું એનું ઠાર બિંદુ છે. હવે બંનેનો ગુણોત્તર લઈએ, ડેલ્ટા TF2 છેદમાં ડેલ્ટા TF1, તો 2 KFM1 છેદમાં 1 KFM1. આ બંને સરખા છે, કોમન, એટલે જવાબ આવશે 2. આને સામે મૂકું તો જે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? તો જે સુક્રોઝની મોલાલિટી બમણી કરીએ તેના જેટલું એનું ઠાર બિંદુ છે. એનો અર્થ કે પહેલા દ્રાવણ કરતા બીજા દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો કેટલો આવે? તો એ 2 આવે. આ 2 શું છે? આ પહેલા બીજા દ્રાવણ માટે I અને આ પહેલા દ્રાવણ માટે I. આથી I બરાબર કેટલા થશે? 2. સમજો મેં શું કર્યું છે? પહેલા મોલાલિટી આપી છે, મોલાલિટી બમણી કરું ત્યારે એનું ઠાર બિંદુ એના જેટલું છે. તો આ પહેલા દ્રાવણનું ઠાર બિંદુનો ઘટાડો, એનું સૂત્ર. બીજા દ્રાવણ, આ પહેલા દ્રાવણનું ઠાર બિંદુ કિંમત મૂકી, આ ઉડી ગયું. અહીં 2 શું કામ આવ્યો? મોલારિટી બમણી કરી એટલે. પહેલા એક કઈ નહીં હોય એટલે એ. તો સૂત્ર સમજીએ તો આ શું છે? બીજા દ્રાવણ માટે I, આ પહેલા દ્રાવણ માટે I. આ ઉડી ગયું તો અહીંથી આનો સામે લઈ જાઉં તો ડેલ્ટા TF2 બરાબર 2 ગુણ્યા ડેલ્ટા TF1. એનો અર્થ કે આ શું છે? I. હવે આ સૂત્રના આની સાથે સરખામણી કરું તો I બરાબર 2, અને આ I ની વેલ્યુ અહીં મૂકવાની છે.
I બરાબર 1 પ્લસ આલ્ફા તમે સાબિત કરી ગયા છે. I બરાબર આવ્યો 2, સો 1 પ્લસ 2 આલ્ફા, અને આ બાજુ લાવીએ તો 2 આલ્ફા બરાબર 1, આલ્ફા બરાબર 0.5. વિદ્યાર્થી મિત્રો, જે ડબલ નીટમાં પૂછાઈ ગયો, કોઈ જગ્યાએ મને કેલ્સીની જરૂર નથી પડી, પણ લોજિક હતું કે ભાઈ અહીં તમે આઈ શોધો, પછી એની મોલાલિટી બમણી કરો છો ત્યારે એનું ગલન બિંદુ એના જેટલું છે એના ઉપરથી મારે આઈ શોધવાનો હતો, અને આઈ જો મળી જાય તો એના ઉપરથી હું આલ્ફા શોધી શકું. વિદ્યાર્થી મિત્રો, એના જેવો એક બીજો છેલ્લો એમસીક્યુ. જો ડેલ્ટા ટીએફ એ વિદ્યુત અવિભાજ્ય નો ગલન બિંદુનો ઘટાડો દર્શાવે અને ડેલ્ટા T0F એ વિદ્યુત અવિભાજ્ય, ફરી પાછું, જો ડેલ્ટા ટીએફ એ વિદ્યુત વિભાજ્ય ગલન બિંદુનો ઘટાડો દર્શાવે અને ડેલ્ટા T0F એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થનો ગલન બિંદુનો ઘટાડો સમાન સાંદ્રતાએ દર્શાવે તો I બરાબર શું થશે? તો ફરી પાછું ડેલ્ટા TF બરાબર I KF into M. હવે આ કોના માટે? તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે. હવે ડેલ્ટા T0F કોના માટે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે. I1 I2 KF into M. આ બંનેની સાંદ્રતા સમાન, બંનેનો KF સમાન. હવે શું થશે? તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે I નું મૂલ્ય ગમે તે આવે, પણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે I બરાબર 1 જ થશે. એનો અર્થ I1 છેદમાં 1, એનો અર્થ I1. તો તમે જોઈ શકો આ I છે વોન્થપ અવયવ, એ કોના બરાબર થવાનું? ડેલ્ટા TF છેદમાં ડેલ્ટા T0F. સો આન્સર ડી. સમજો, કોઈ જગ્યાએ ગણતરી નથી, ફક્ત લોજિક કે જો ડેલ્ટા TF એ વિદ્યુત વિભાજ્યનો ગલન બિંદુનો ઘટાડો, ડેલ્ટા T0F એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થના ગલન બિંદુનો ઘટાડો સમાન સાંદ્રતાએ, એટલે આ કેન્સલ, આ પણ કેન્સલ, બાકી રહ્યું I1 છેદમાં I2. I1 એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થ, એના માટે I ગમે તે આવે, અને I2 એટલે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે I બરાબર 1 જ થાય. એનો અર્થ કે I1 છેદમાં 1, અને I1 એટલે વોન્થપ અવયવ, એનું સૂત્ર થઈ ગયું ડેલ્ટા TF છેદમાં ડેલ્ટા T0F. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને બીજી એક ઇન્ફોર્મેશન આપું છું વિદ્યાર્થી મિત્રો, કે તમારે કયા દાખલા ગણવાના છે. પૂછ કર બેટા. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોશો આજના મારા વિડીયોમાં જે ઇમ્પોર્ટન્ટ દાખલા હતા, એમસીક્યુ હતા, મેં ગણાવ્યા, પણ તમને આવડે એવા એમસીક્યુ હતા તે મેં નંબર લખ્યા છે. આટલા નંબરના એમસીક્યુ તમારે જાતે ગણવાના છે, અને મારા આગળના વિડીયોમાં પણ કીધું કે તમારે JEE નીટની અલગ નોટ બનાવવાની છે. હું જે દાખલા ગણું છું તે પોર્શન આગળના ભાગમાં રાખવાનો છે, અને તમને જે મેં દાખલા એમસીક્યુ ગણવા આપ્યા તે નોટના પાછળના પોર્શનમાં નંબર આપીને તમારે આ એમસીક્યુ ગણવાના છે. જે સહેલા હશે તે તમારે ગણવાના છે. મને નોટ રેગ્યુલર જોઈશે, અને અમે જે ગણ્યા છે, જે સૂત્ર લખાવ્યા છે તે નોટના આગળના ભાગમાં પરફેક્ટ હોવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના એમસીક્યુ છે તે ફરી પાછા બીજા વિડીયોમાં તમારી નજર સામે આગળ આવીશ. ઓકે, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.